કેમ છો વિદ્યાર્થી મિત્રો? મેથ્સ વેદા ચેનલની અંદર ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો, તે બદલ તમામ વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. અવનવા વિડીયો આપની ચેનલની અંદર આપને આવા ને આવા આગળ મળતા રહેશે મિત્રો. તો હવે આજે આપણે ફરી ભાવિક અસાઇનમેન્ટના વિભાગ એ ની અંદર બીજો પાર્ટ લઈને આવી ગયા છીએ, જેની અંદર આપણને ખાલી જગ્યાઓ આપેલી છે એનું સોલ્યુશન આપણે સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષાની અંદર ખૂબ સારી રીતે સમજાય એ રીતે આ વિડીયોની અંદર કવર કરવાના છે. તો નવા હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, તમારા તમામ 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે શેર કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ. તો અહીંયા ખાલી જગ્યાઓ આપી છે, એની અંદર પહેલી ખાલી જગ્યા છે મિત્રો 3 - 5 છેદમાં 7 - 5 બરાબર ખાલી જગ્યા. હવે આને આપણે બેમાં ઘાત સરખી છે તો સરખી ઘાત હોય તો એને કોમન લખી શકાય, એટલે આવી રીતે 3/7 - 5 લખી શકાય. પણ કાઉન્સમાં આપણને એક પણ વિકલ્પ એવો જણાતો નથી. તો હવે આ માઇનસ ઘાત છે તો એને આપણે પ્લસ કરવી પડશે, કેમ કે આ જવાબમાં બધે પ્લસ ઘાત છે. તો આને આપણે પ્લસ કરવી હોય તો અહીંયા અંશનો છેદ થઈ જાય અને છેદનો અંશ થઈ જાય, એટલે ઉલટાઈ જાય. એટલે આને લખાય 7/3 એની 5 તો આપણો જવાબ આ આવશે. બરાબર, 7/3 એની 5. ચલો હવે આગળ જોઈએ. બીજું છે 15/0. તો મિત્રો કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત એટલે જવાબ આવે હંમેશા 1. આનો નિયમ છે x ની 0 ઘાત બરાબર હંમેશા જવાબ થાય 1, જ્યાં x છે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે. x છે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. બરાબર, ચાલો આગળ જોઈએ. એટલે અહીં જવાબ આવશે તમારો સાચો જવાબ 1. ચલો ત્રીજી ખાલી જગ્યા કે 5 + √3 5 - √3 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો આ a + b અને a - b છે. તો a + b અને a - b હોય તો શું થાય? તો કે a² - b², આવું થાય. બરાબર, તો એ મુજબ આને ગોઠવી દઈએ આપણે. તો a એટલે શું? તો કે 5, 5 નો વર્ગ ઓછા b એટલે √3, તો 3 નો વર્ગ. 5 નો વર્ગ થાય 25, √3 છે તો એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે 3 મળે. 25 માંથી 3 જાય એટલે સીધો જવાબ મળે મિત્રો આપણને 22. અહીંયા આપણો સાચો જવાબ આવશે 22. ચલો એના પછી ચોથી ખાલી જગ્યા બિંદુ -4 અને 8 ખાલી જગ્યા ચરણમાં આવે. જો મિત્રો આવો કોઈ પણ પ્રશ્નોને સરળ રીતે આપણે ઉકેલી શકીએ. તમારે એક નાનકડું એવું રફ કામ કરવાનું છે. આ રીતે આ તમારો x છે, આ તમારો x' છે, આ y છે અને આ y' છે. x ઉપર પ્લસમાં યામ હોય, x' ઉપર માઇનસ હોય, y ઉપર પ્લસ હોય, y' ઉપર માઇનસ હોય. 1 by 1 ચેક કરીએ. આ તમારો છે x યામ. x યામ છે માઇનસ છે, માઇનસ છે એટલે મિત્રો કઈ બાજુ આવશે? તો તમે કહેશો સાહેબ અહીંયા આવશે. બરાબર છે, અહીંયા આવશે. અને y છે એ પ્લસ છે, પ્લસ ક્યાં આવશે? y માં ઉપરની બાજુ આવશે. તો આ બે ભેગા થઈને આ કયું ચરણ બન્યું? તો ભાઈ બીજું ચરણ એટલે કે દ્વિતીય ચરણ બન્યું. તો અહીંયા આપણો સાચો જવાબ આવે દ્વિતીય. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી છે √2 + 5 એ ખાલી જગ્યા છે. √2 + 5. √2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર છે, અસમય સંખ્યા છે. અને 5 કેવી સંખ્યા છે?
સમય સંખ્યા છે. તો મિત્રો અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને મળતો જવાબ હંમેશા અસમય સંખ્યા મળે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? તો અહીંયા તમારો આન્સર આવશે અસમય. બરાબર છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે અસમય. ચલો ત્યાર પછી છઠ્ઠું છે પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવવા માટે ખાલી જગ્યા દ્વારા દર્શાવે. પૂર્ણાંક સંખ્યાઓને ખાલી જગ્યા વડે દર્શાવાય. અહીંયા સંજ્ઞા કહેવાની છે. તો અહીં થોડું રિવિઝન કરાવી દઉં તમને મિત્રો. આપણે પ્રાકૃતિક સંખ્યા હોય તો પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવીએ છીએ? તો આપણે પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ. પછી પૂર્ણ સંખ્યા હોય તો પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવીએ છીએ આપણે? તો w વડે દર્શાવીએ છીએ. પૂર્ણાંક સંખ્યા હોય તો એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીએ છીએ. બરાબર છે, z વડે. તો અહીંયા શું પૂછ્યું છે? પૂર્ણાંક સંખ્યા. એટલે સાચો જવાબ આવે મિત્રો z. એટલે અહીંયા z જવાબ આવે. ત્યાર પછી 8મી ખાલી જગ્યા છે a - b બરાબર 2, ab બરાબર 3. તો a નો ઘન માઇનસ b નો ઘન બરાબર ખાલી જગ્યા. આવું આપણને પૂછ્યું છે. તો આનો જવાબ આપણે કહેવાનો છે. તો બહુ ધ્યાનથી જોઈશું આપણે. ખાસ આજે દાખલો છે. સૌથી પહેલા તમને a - b ની કિંમત આપી છે. તો હવે શું કરવાનું છે? તમારે એનો વર્ગ કરવાનો છે. a - b નો વર્ગ શું થાય? a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. આવું થાય. a - b ની કિંમત 2 છે. અહીં લખશું 2 નો વર્ગ. અહીંયા a નો વર્ગ ખબર નથી. 2 ગુણ્યા ab ખબર છે. ab ની કિંમત છે 3. b નો વર્ગ ખબર નથી. અહીંયા 4 આવશે. અહીંયા એમને એમ રહેશે. -3 દુ 6 પ્લસ b નો વર્ગ. -6 ને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય. આ બાજુ વધે a નો વર્ગ પ્લસ b નો વર્ગ. એટલે અહીંયા થાય 10. a નો વર્ગ પ્લસ b નો વર્ગ કેટલા થશે? 10 થશે. બરાબર છે. તો આપણે તો જોઈએ છે a નો ઘન માઇનસ b નો ઘન. તમને વિચાર આવશે કે આ શું કામ લખ્યું? તો આ લખવાનું કારણ છે કે આ જે નિત્યસમ છે આપણો, બરાબર, એ નિત્યસમ જે છે કે આવો છે. હવે એક યાદ રાખી લેશું. a પ્લસ b નો વર્ગ કેટલો મેળવો? 10 મેળવો. મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. હવે ફરી અહીં લખી દઉં છું. a નો ઘન માઇનસ b નો ઘન આપણે જોઈએ છીએ. અને આપણે કિંમત મેળવી a નો વર્ગ પ્લસ b નો વર્ગ બરાબર 10. બીજી વિગત આપણી પાસે જે છે a - b બરાબર 2 એવું આપેલું છે ને એક વિગત છે ab બરાબર 3. હવે જો આનું સૂત્ર શું? a નો ઘન માઇનસ b નો ઘન હોય તો એનું સૂત્ર થાય a - b કૌંસમાં a વર્ગ પ્લસ ab પ્લસ b નો વર્ગ. આવું થાય. બરાબર છે. તો એ મુજબ a - b ની કિંમત તો કે 2, a નો વર્ગ પ્લસ b નો વર્ગ તો એની કિંમત તો કે 10 અને ab ની કિંમત તો કે 3. તો 2 અહીંયા 10 ને 3 13, 13 દુ 26. તો સાચો જવાબ તમારો મિત્રો આવે અહીંયા 26. પછી છે 9મો પ્રશ્ન. p ઓફ -2 બરાબર 0. તો p ઓફ x નો અવયવ શું હોય? તો આની ટૂંકી રીત તમને વિકલ્પોની અંદર શીખવાડેલી છે. શું કરવાનું છે? તો કે p ઓફ શું છે? તો કે p ઓફ x છે. તો સાહેબ આપણે x લખાય. પછી p ઓફ ની કિંમત શું છે? તો કે -2. જે કિંમત હોય એની વિરોધી સંખ્યા લખવાની. -2 ની વિરોધી થાય +2. તો અહીંયા આપણો સાચો જવાબ આવે x + 2. તો આ હતી 9મી ખાલી જગ્યા. ચાલો હવે આગળ જોઈએ. 10મી ખાલી જગ્યા. 3x - 7 એનો શૂન્ય શોધવાનો. શૂન્ય શોધવાનો એટલે બહુપદીની કિંમત કેટલી લખવાની? 0 લખવાની અને એનું સાદું રૂપ આપવાનું. તો -7 ને આ બાજુ લઈ જાઓ એટલે થઈ જાય +7.
x બરાબર 7, આ 3 ગુણાકારમાં એટલે આ બાજુ લઈ જાઓ એટલે થઈ જાય ભાગાકારમાં એટલે કે છેદમાં, એટલે તમારો જવાબ આવે અહીંયા 7/3. પછી જે બહુપદીની ઘાત 1 હોય તેવી બહુપદીને શું કહેવાય? તો તેવી બહુપદીને સુરેખ કહેવાય. 12મો દાખલો, a બરાબર b બરાબર c છે. તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 3abc બરાબર ખાલી જગ્યા આવું આપેલું છે. તો આના બરાબર પહેલા તો નિત્યસમ ખબર હોવી જોઈએ આપણને કે શું થાય? તો કે a પ્લસ b પ્લસ c બીજા કૌંસની અંદર a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ માઇનસ ab માઇનસ bc માઇનસ ac આવું થાય. હવે બધે એ કરવાના છે કેમ કે 3 સરખા છે. તો અહીંયા a નો વર્ગ પ્લસ a નો વર્ગ પ્લસ a નો વર્ગ. હવે અહીંયા આપણે a તો રહેશે જ, b ની જગ્યાએ a કરી દઈએ. અહીંયા b ની જગ્યાએ a કરી દઈએ તો a ગુણ્યા a એટલે શું થાય? a સ્ક્વેર. અહીંયા પણ બંનેની જગ્યાએ b નો a થઈ જાય, c નો પણ a થઈ જાય, તો અહીંયા પણ શું થાય? a સ્ક્વેર. અહીંયા પણ શું થાય? a સ્ક્વેર. હવે પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઉડી જશે. સરવાળા બાદબાકીમાં બધું ઉડી જાય તો ત્યાં શું વધે? તો કે 0 વધે. અને અહીંયા a પ્લસ a છે એટલે ત્યાં શું થયા? 3a થયા. અને અહીંયા કાંઈ ન વધ્યું એટલે 0. કોઈ પણ નો ગુણાકાર 0 સાથે કરીએ તો જવાબ શું મળે? 0 જ મળે. એટલે અહીંયા આપણને જવાબ મળશે 0. સાચો જવાબ છે 0. 13મો પ્રશ્ન, જો 3x - 7y બરાબર m નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય, સમીકરણ શું છે? 3x - 7y બરાબર m. ક્યાંથી પસાર થાય છે આનો આલેખ? તો કે ઉગમ બિંદુમાંથી, બરાબર છે. તો ઉગમ બિંદુ જે છે એના યામ જે છે એ આ સમીકરણનું સમાધાન કહેવાય, મતલબ આ સમીકરણનું એ ઉકેલ કહેવાય. તો ઉગમ બિંદુના યામ 0 0 હોય એટલે કે x ની કિંમત 0 અને y ની કિંમત 0 એ આનો ઉકેલ કહેવાય, બરાબર. તો સમીકરણમાં આપણે x ની જગ્યાએ 0, y ની જગ્યાએ પણ 0 મૂકવાના છે. બંનેની કિંમત 0 0 થઈ જાય તો m ની કિંમત પણ શું મળે? તો કે 0 જ મળે. એટલે અહીંયા સાચો જવાબ આવશે 0. 14મી ખાલી જગ્યાની વાત કરતા હતા. તો રકમ આપી છે f બરાબર 9/5c પ્લસ 32 અને જ્યાં f ની વેલ્યુ આપી છે તમને -274. તો આપણે f ની કિંમત મૂકી દઈએ તો -274 બરાબર 9/5c પ્લસ 32. હવે આ પ્લસ 32 ને આ બાજુ લઈ જાઓ ડાબી બાજુ એટલે પ્લસ છે તો થઈ જશે માઈનસ, એટલે અહીંયા આવશે -32 બરાબર 9/5c. એ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે સરવાળો કરતા મળે 306 એ 9/5c. હવે આપણે c ની કિંમત મેળવવી છે તો 5 ને આ બાજુ લઈ જાઓ, છેદમાં છે તો અંશમાં જતા રહે અને 9 જે છે અંશમાં છે છેદમાં આવતા રહે. 9 વારે અહીંયા છેદ ઉડાડી દઈએ, 9 તારી 27, 3 વધે 6 ઉતારો એટલે 36 થાય. 9 ચોક 36 કેવા? તો કે માઈનસ. હવે 34 ગુણ્યા 5 મોઢે થઈ જાય મિત્રો. 34 ગુણ્યા 5 એટલે 34 એ શું છે? તો કે 30 વત્તા 4, 30 × 5 150 અને 5 ચોક 20 કેટલા થયા મિત્રો? 170. પણ કેવા 170? તો કે માઈનસ 170. આ આપણો જવાબ થશે -170. તો અહીંયા સાચો જવાબ આવે -170. ચલો આગળ જોઈએ. પંદરમી ખાલી જગ્યા, x બરાબર 3 અને y બરાબર 4
અને સમીકરણ આપ્યું છે તમને 5x + 7y માઇનસ k બરાબર 0. હવે આ સમીકરણમાં k ની કિંમત મેળવવાની છે, તો x ની જગ્યાએ આપણે મૂકીશું 3 અને y ની જગ્યાએ મૂકીશું 4 માઇનસ k બરાબર 0. 5 તરી 15 7 ચોક 28 માઇનસ k બરાબર 0. આ બેનો સરવાળો કરી દઈએ તો સરવાળો કરીએ 5 ને 8 13 વધી પડી 2 ને 1 3 ને 1 4 એટલે 43 માઇનસ k બરાબર 0. હવે આપણે અહીંયા માઇનસ k ને આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ k થાય, તો k ની કિંમત મળે મિત્રો આપણને 43. ચલો આગળ 16મો દ્વિચલ સુરેખ સમીકરણ 3x - 2y - 1 બરાબર 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ હોય એટલે કે બે ચલ છે અને ઘાત 1 છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે. તો અહીંયા જવાબ આવશે આપણો અનંત ઉકેલ છે. 17 3x + 2y બરાબર 3 નો ઉકેલ ખાલી જગ્યા છે. નીચે તમને ઓપ્શનો આપેલા છે, આમાંથી આપણે ગોતવાનું છે. સૌથી પહેલા તમે જુઓ તો બેયના સહગુણક જુઓ 3 અને 2. આ બંને છે એનો સરવાળો કરીએ તો 5 થવો જોઈએ. 5 થતો નથી, 5 કરતા ઓછો થાય છે. એનો અર્થ કે 1 પ્લસ હશે 1 માઈનસ હશે. તેવો જવાબ આપણને સીધો અહીંયા દેખાય છે, 1 માઈનસ અને 1 પ્લસ. છતાં આપણે ચેક કરવો હોય આ રીતે કરીશ. x ની જગ્યાએ -1 અને y ની જગ્યાએ 3. 3 × 3 -3 3 × 6 બરાબર 3. 6 માં 3 જાય 3. ડાબી બાજુ જમણી બાજુ આપણને કેવી મળે છે? સરખી. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે અહીંયા સાચો જવાબ છે આપણો -1 અને 3. એના પછી ખૂણો x અને y પૂરક કોણ છે તથા x બરાબર y છે, તો દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા છે. ખૂણો x અને ખૂણો y બે પૂરક કોણ છે એટલે બેયનો સરવાળો કેટલો થાય? 180 થાય. અને પાછા બે સરખા પણ છે એટલે x બરાબર y છે. બે સરખા હોય બે જગ્યાએ ગમે લખીએ એટલે ખૂણો x વત્તા ખૂણો x બરાબર 180 એટલે 2 ગુણ્યા ખૂણો x બરાબર 180. તો ખૂણો x બરાબર શું થાય? તો 180 આ બે ગુણાકારમાં આ બાજુ લઈ જાવ એટલે ભાગાકારમાં, એટલે જવાબ મળે આપણને 90. તો ખૂણો 90, ખૂણો x 90 હોય તો ખૂણો y પણ કેટલો થાય? 90 થાય, કેમ કે બંને કેવા હતા? સરખા હતા. એટલે દરેક ખૂણાનું માપ એ અહીંયા 90 અંશ થાય. ચલો આગળ જોઈએ. બે સમાંતર રેખાની એક છેદિકા છેદવાથી અભિકોણની ખાલી જગ્યા જોડ બને. જો મિત્રો આ બે સમાંતર રેખા છે એની એક છેદિકા આ રીતે છેદે તો આ પહેલી જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ અને આ ચોથી જોડ. કેટલી જોડ મળે મિત્રો? આપણને 4 જોડ મળે. તમે યાદ રાખજો, જ્યારે એક રેખાને બીજી રેખા છેદે ત્યારે બે જોડ મળે. તો બે સમાંતર રેખા હોય ત્યારે છેદે ત્યારે અહીંયા કેટલી વાર છેદે? 2 વાર છેદે. 2 વાર છેદે, એક વાર છેદે એટલે બે જોડ, 2 વાર છેદે તો 4 જોડ. અને માની લો 3 આપે અને 3 વાર 3 સમાંતર રેખાઓને છેદે તો કેટલી વાર છેદે? 1 2 અને 3. 3 વખત છેદે તો કેટલી જોડ મળે? કે તમને અહીંયા 6 જોડ મળે. બરાબર? તો અહીંયા આપણો સાચો જવાબ છે હાલ 4 જોડ મળે. 20 એક ખૂણાનું માપ તેના કોટી કોણના માપથી અડધું છે. કોઈ એક ખૂણો છે, કોઈ એક ખૂણો કયો છે? x છે. એનું માપ એના કોટી કોણના માપથી અડધું હોય. આ x છે તો એનો કોટી કોણ શું થાય? તો કે 90 - x થાય. બરાબર? હવે આ બેને હરખાઈ દઈએ. હવે એવું કીધું આ ખૂણાનું માપ જે છે, આ ખૂણાનું માપ એ આના કરતા અડધું છે. એટલે આ અડધું છે. બરાબર? આ માપ આના કરતા અડધું છે. તો
તો આપણે બે હરખા કરવા હોય તો બે વડે નાનાને ગુણવા પડે. આ નાનું કહેવાય એટલે આને બે વડે ગુણવા પડે. તો આ 2x આ -x ને આમ લાવો ને એટલે ઈ થઈ જાય +x. એટલે આ બાજુ વધે 90. એ 3x બરાબર 90. તો x બરાબર 90 ના છેદમાં 3. 30 તરી 90 તો x બરાબર 30. તો અહીંયા x બરાબર 30 આપણને મળશે. બરાબર. તો તે ખૂણો શું હોય તો કે 30 અંશ હોય. ચલો આગળ જોઈએ 21. જો ખૂણાઓ 2x એક ખૂણો 2x છે. બરાબર. અને બીજો ખૂણો છે 3x + 40 હોય તો તે રૈખિક જોડના ખૂણો હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે આ બંને ખૂણા જે છે એ રૈખિક જોડના છે તો આ બેનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય. તો સરવાળો કરીએ 2x ને 3x નો સરવાળો થાય 5x + 40 બરાબર 180. 5x એમને રાખીએ +40 ને આ બાજુ લઈ જાવ એટલે થઈ જાય -40. 5x બરાબર બાદબાકી કરો 180 માંથી 40 બાદ કરીએ એટલે મળે 140. તો x બરાબર 140 ભાગ્યા 5. છેદ ઉડાડી દઈએ. 5 દુ 10 4 વધ્યા ઉપરથી 0 ઉતારો 40 થાય. 5 × 40. x ની કિંમત અહીંયા તમને મળે 28 અંશ. બરાબર છે વાલા? ચાલો 28. ઓકે મિત્રો, વિડિયો ગમ્યો હોય અને ખરેખર આમાંથી તમને કંઈક શીખવા જાણવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરજો, કમેન્ટ પણ કરજો જેથી અમે આવા વિડિયો બનાવવા માટે અમને પણ થોડું પ્રોત્સાહન મળે. ચલો 22મી ખાલી જગ્યા. 22મી ખાલી જગ્યા 120 અંશ વાળા ખૂણાના પૂરક કોણનું કોટી કોણનું માપ શોધો. એટલે 120 અંશનો ખૂણો છે એનો તમારે પૂરક કોણ મેળવવાનો અને એનો જવાબ આવે એનો પાછો તમારે કોટી કોણ મેળવવાનો. ચલો તો પહેલા પૂરક કોણ મેળવવો હોય તો 180 માંથી 120 બાદ કરવા પડે. તો કેટલા મળે? તો 60 મળે. હવે આ 60 નો કોટી કોણ એટલે 90 માંથી ખૂણો બાદ કરવો પડે. 90 માંથી 60 બાદ કરો તો કેટલા મળે? 30 મળે. તો અહીંયા સાચો જવાબ આવે 30. ચલો 23મો વિપરીત કોણનું મૂલ્ય ખાલી જગ્યાની વચ્ચે હોય બધાને આવડે મિત્રો. 180 થી 360 ની વચ્ચે હોય. વિપરીત કોણની વ્યાખ્યા છે કે જે ખૂણાનું માપ 180 અંશ થી 360 ની વચ્ચે હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહેવાય. પછી 24મી ખાલી જગ્યા છે ઉગમ બિંદુના ખાલી જગ્યા છે. એટલે ઉગમ બિંદુના યામની એ વાત છે. ઉગમ બિંદુના યામ આ પણ બધાને આવડે 0 0. ત્યાર પછી 25મો તો 25મી ખાલી જગ્યા છે એની અંદર સમીકરણ છે 3x + 5y બરાબર k અને એનો એક ઉકેલ આપ્યો છે 3 અને 3. ઉકેલમાં પહેલી કિંમત x ની હોય, બીજી કિંમત y ની હોય. આ સમીકરણમાં મૂકી દો. x ની જગ્યાએ 3, y ની જગ્યાએ પણ 3. એટલે જે જવાબ આવે સીધો k નો જવાબ આવે. 3 તરી 9, 5 તરી 15. 15 અને 9 થાય 24. તો k ની કિંમત અહીંયા મળે મિત્રો 24. એ સાચો જવાબ છે. 24 અસાઇનમેન્ટમાં ટિક કરેલો નથી. 26મી ખાલી જગ્યા શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. કેવા ત્રિકોણ? તો કે સમદ્વિબાજુ. ઘણી વખત સમદ્વિબાજુ માં ખાલી જગ્યા પૂછે. ઘણી વખત સમદ્વિબાજુ આપ્યું હોય ને તમને પૂછે કે કેટલા એમ. સમદ્વિબાજુ ત્રિકોણ કેટલા? તો 9 જવાબ આવે. 27મો છે 64 અંશના ખૂણાના કોટી કોણના પૂરક કોણનું માપ. 64 અંશનો ખૂણો એનો કોટી કોણ અને એનો જવાબ આવે એનો તમારે પૂરક કોણ મેળવવાનો. કોટી કોણ મેળવવો હોય તો 90 માંથી આપેલ ખૂણો બાદ થાય. 90 માંથી 64 બાદ કરો. 90 માંથી 60 બાદ થાય એટલે 30. એમાં 4 બાદ થાય એટલે 26. હવે આ 26 તમારે જે ખૂણો છે એનો પૂરો કોણ શોધો તો 180 - 26 કરવા પડે. 180 - 26 કરીએ
એટલે 20 બાદ કરો એટલે 160, એમાંથી 6 બાદ કરો એટલે તમને મળે 154. અહીંયા સાચો જવાબ આવશે 27 નો જવાબ 154. વિભાગ એ ની અંદર ખરા ખોટા. ચલો પહેલું વિધાન છે, જો r સમય સંખ્યા હોય s અસમય સંખ્યા હોય તો r + s એ સમય સંખ્યા છે, તો વિધાન છે એ ખોટું છે. બરાબર. r સમય હોય ને s અસમય હોય તો સમય અને અસમયનો સરવાળો કોઈ દિવસ સમય મળે નહીં, કે અસમય મળે. પછી છે a + વર્ગમૂળમાં b અને a ઓછા વર્ગમૂળમાં b બરાબર a ઓછા b થાય. આ પણ વિધાન ખોટું છે. શા માટે ખોટું છે? તો અહીંયા a અને આ વર્ગમૂળ b, અહીંયા પણ a અને વર્ગમૂળ b બરોબર છે. હવે આનું સાદુરૂપ આપો તો પહેલા પદનો વર્ગ એટલે a નો વર્ગ, એટલે અહીંયા વર્ગ થવો જોઈએ, જે આપ્યો નથી, એટલા માટે વિધાન ખોટું છે. પછી જે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય છે, એકદમ વિધાન સાચું છે. આપણે આને એવું યાદ રાખ્યું હોય કે જેની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત મળે તો એવી સંખ્યા શું હોય, તો કે ભાઈ સમય સંખ્યા હોય. પછી ચોથું છે, જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય. એકદમ સાચો જવાબ છે, એક ઘાત હોય તો સુરેખ બહુપદી કહેવાય. 5, જો a > 0 એક વાસ્તવિક સંખ્યા હોય તો p તથા q સમય સંખ્યા હોય તો a ની p ઘાત અને a ની q ઘાત બરાબર a ની p * q ઘાત થાય. તો આ વિધાન પણ સાચું છે. અહીંયા કહેવા માંગે છે આ ઘાતની ઘાતનો નિયમ, ઘાતની ઉપર ઘાત હોય તો અહીંયા ગુણાકાર થાય, એટલે p ની ઉપર પણ q ઘાત, એટલે p અને q નો ગુણાકાર. વિધાન સાચું. સંખ્યા રેખા પરના દરેક બિંદુને સંગત એક અને માત્ર એક જ વાસ્તવિક બિંદુ હોય અથવા એક જ વાસ્તવિક સંખ્યા હોય, એકદમ સાચી વાત છે. આ સંખ્યા રેખા છે મિત્રો. આ સંખ્યા રેખા ઉપર લખું 0 તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, તો આ બિંદુ ઉપર એક સિવાય અન્ય કોઈ સંખ્યા ક્યારે હોય નહીં. અહીંયા 2 સિવાય કોઈ સંખ્યા હોય નહીં. એક બિંદુએ એક જ સંખ્યા આપણને મળે, એવું અહીંયા કહેવા માંગે છે. વિધાન સાચું. પછી 7, ખૂણો x' y નો અંદરનો ભાગ એ તૃતીય ચરણ છે. હવે આને આપણે ચેક કરવાનું આ રીતે, આ x, આ x', આ y, આ y'. હવે આ ખૂણો જો x', y, આ o છે, બરાબર. તો આ રીતનો ખૂણો બન્યો. તો આ કયું ચરણ બન્યું? દ્વિતીય ચરણ બન્યું. અહીંયા તમને કયું ચરણ કીધું છે? તો અહીંયા તમને તૃતીય ચરણ કીધું છે, એટલા માટે વિધાન ખોટું છે. પછી રેખા x' અને y' વચ્ચેના ખૂણાનું માપ. હવે આ x છે ને y છે, એના વચ્ચેનું ખૂણાનું માપ હંમેશા કેટલું હોય? તો 90 અંશ હોય, અને અહીંયા કીધું છે 180 અંશ, એટલા માટે વિધાન ખોટું છે. ચલો 9મું વિધાન. a ની કિંમત એટલે કે a બિંદુ છે એના યામ છે 1 અને 3 અને b છે એના યામ છે -3 અને 3. તો રેખાખંડ AB ની લંબાઈ 2 હોય. તો મિત્રો આ વિધાન સાવ ખોટું છે, અને અહીંયા ગણતરી કરવા માટે આપણી પાસે પર્યાપ્ત સૂત્ર નથી. એ 10મા ધોરણમાં આવે. આ ભાવિક અસાઇનમેન્ટની એક અહીંયા ભૂલ છે. બિંદુ 3 અને -2 દ્વિતીય ચરણમાં આવેલું છે. આ વિધાન ખોટું છે, કેમ કે દ્વિતીય ચરણમાં હોય તો x માઈનસ હોય અને y છે ઈ પ્લસ હોય. x અક્ષને સમક્ષિતિજ રેખા પણ કહેવાય. વિધાન સાચું. x અક્ષને સમક્ષિતિજ કહેવાય, y અક્ષને શિરોલંબ કહેવાય. વિપરીત કોણનું મૂલ્ય 0 થી 90 અંશની વચ્ચે હોય. વિધાન ખોટું. 180 થી 360 ની વચ્ચે હોય. આપેલ બિંદુમાંથી ફક્ત એક જ રેખા દોરી શકાય. ખોટી વાત છે. આ વિધાન ખોટું છે. એક જ બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ. n પ્રાકૃતિક સંખ્યા હોય તો વર્ગમૂળમાં n હંમેશા અસમય હોય. આ વિધાન પણ ખોટું છે, કે અહીંયા જવાબ નથી આપ્યો એટલે તમે સમજો અહીંયા ખોટું આવે. n પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4 ઘણી બધી છે.
વર્ગમૂળમાં 1 બરાબર 1 થાય સમય કહેવાય. વર્ગમૂળમાં 2 એનું વર્ગમૂળ ન નીકળે એટલે અસમય કહેવાય. વર્ગમૂળમાં 3 અસમય કહેવાય. પણ વર્ગમૂળમાં 4 તો કે એની કિંમત 2 એટલે એ સમય કહેવાય. તો અહીંયા એવું નથી કે બધી અસમય છે. આ વર્ગમૂળની અંદર આવેલી દરેક પ્રાકૃતિક સંખ્યા અસમય નથી. કોઈ સમય છે ને કોઈ અસમય છે. એટલા માટે અહીંયા વિધાન ખોટું આવે. પછી 15મું વિધાન, સરળ કોણનું મૂલ્ય 180 અંશ હોય. વિધાન સાચું. 180 અંશનો ખૂણો હોય એટલે સરળ કોણ કહેવાય. પછી 16મું વિધાન, જો બે રેખાઓ એક રેખાને સમાંતર હોય તો તે પરસ્પર લંબ હોય. આ વિધાન ખોટું છે. જો એક રેખા એકને સમાંતર હોય તો એ પરસ્પર સમાંતર જ હોય, ક્યારે લંબ ના હોય. ખૂણો ABC ના અંદરના ભાગમાં બિંદુ D છે. આ ખૂણો ABC, આ ખૂણો ABC એના અંદરના ભાગમાં બિંદુ D એટલે આવી રીતે અહીંયા બિંદુ D છે. તો આવો કે ખૂણો બને. તો ખૂણો ABC અને DBC એ આસન કોણ બને. જો ABC એટલે અહીંયા વાત કરી, આ ABC અને બીજો ખૂણો કીધો છે DBC, તો આને આસન કોણ નો કહેવાય મિત્રો. આ બંને હોય ને તો એને આસન કોણ કહેવાય. બરાબર. એટલે અહીંયા ભૂલ છે, અહીંયા ખરું ના આવે, અહીંયા ખોટું જ આવે. જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય. વિધાન સાચું છે. આ એક પ્રમેયનું વિધાન છે. અને 19મું વિધાન, પાઈ એ અસમય સંખ્યા છે. વિધાન સાચું છે. પાઈ એ અસમય સંખ્યા છે. પછી 20મું વિધાન, x² - 49 બરાબર x - 7 નો વર્ગ. આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. એના અવયવ પાડીએ તો x - 7 અને x + 7 આવવા પડે. 27મું છે, 6 અને 2 એ સમીકરણ 2x - 3y = 7 નો એક ઉકેલ છે. સમીકરણમાં x અને y ની કિંમત મૂકી જોવાની. જો ડાબી બાજુ જમણી બાજુ સરખી મળે તો આપણો જવાબ સાચો છે, મતલબ વિધાન સાચું છે. x ની જગ્યાએ 6 મૂકીશું અને y ની જગ્યાએ આપણે મૂકીશું 2. તો અહીંયા 6 દુ 12 - 3 દુ 6. અહીં જવાબ 6 મળે છે, 7 મળે છે. ડાબી બાજુ જમણી બાજુ સરખી નથી એટલે વિધાન કેવું છે? ખોટું છે. તો અહીંયા આપણે ખરા ખોટા પૂરા. હવે પછીના વિડિયોની અંદર આપણે વાત કરીશું એક શબ્દમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, એક શબ્દમાં ઉત્તર આપો. આપેલ બહુપદીનો એક અવયવ x - 2 છે. હવે આ x - 2 અવયવ છે એટલે આના બરાબર 0 લઈ લેવાનું એટલે x ની કિંમત મળે. આ x ની કિંમત કેટલી મળી? 2. આ x ની કિંમત તમારે આ બહુપદીમાં મૂકવાની. તો બહુપદી શું છે? 2x ની 4 ઘાત - 3x ની 3 ઘાત પ્લસ 4x નો વર્ગ માઈનસ 2x પ્લસ k. અને આના બરાબર કિંમત જે છે એ તમને હંમેશા શું મળશે? 0 મળશે. બરાબર? કેમ કે અવયવ છે એટલે અવયવ કહી દીધું હોય તો આપણે 0 મળે. હવે જ્યાં જ્યાં x છે ત્યાં 2 મૂકી દઈએ. ચલો સાદું રૂપ આપીએ. 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 16 દુ 32. અહીંયા 2 ની 3 ઘાત તો 2 ની 3 ઘાત 8 તરી 24 એટલે -24. 2 નો વર્ગ 4 ચોકો ચોકો 16 એટલે 16 -2 દુ 4 પ્લસ k. હવે સાદું રૂપ આપી દઈએ. 32 માંથી 24 જાય તો 32 માંથી આપણે 24 બાદ કરીએ એટલે 8 વધે. 8 ને 16 તો કે 24. 24 માંથી 4 જાય તો કે 20. તો 20 વત્તા k. હવે 20 આ બાજુ લઈ જાવ તો -20 બરાબર k. તો k ની કિંમત કેટલી મળી તમને? -20 મળી.
તો અહીંયા જવાબ આવશે -20. બીજો પ્રશ્ન 5x + 7 નું શૂન્ય શોધવાનું એટલે રકમ બરાબર 0 જ આવે. તો 5x બરાબર +7 ને આ બાજુ લઈ જાઓ -7, x બરાબર -7, 5 ને આ બાજુ લાવો એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં જવાબ મળે તમને બીજાનો -7/5. પછી સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય તો 1 ઘાત હોય. એક ચલીય સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય? યાદ રાખજો મિત્રો, બહુપદીને જેટલી ઘાત હોય એટલા જ શૂન્ય હોય. અને ત્યાર પછી છે જો a + b + c બરાબર 0 હોય તો a નો ઘન + b નો ઘન + c નો ઘન ની કિંમત કેટલી થાય? આ આપણો એક નિત્યસમ છે જે આપણને સ્વાધ્યાયની અંદર બીજા પ્રકરણમાં જે તમારું છેલ્લું સ્વાધ્યાય છે એની અંદર આપેલું છે. તો એની અંદર તમે જોશો કે આવું લખેલું છે a + b + c બરાબર 0 હોય તો સાબિત કરો કે a નો ઘન + b નો ઘન + c નો ઘન બરાબર 3abc થાય. આવું તમને વિધાન લખેલું છે એટલે અહીંયા સાચો જવાબ શું આવે? 3abc. ત્યાર પછી જો બે સમાંતર રેખાઓની એક છેદિકા છેદવાથી અભિકોણની કેટલી જોડ બને? આગળ આવી ગયું. કેટલી જોડ બને? 4 જોડ બને. ત્યાર પછી રૈખિક જોડના ખૂણાઓમાં એક ખૂણો લઘુકોણ હોય, બીજો ખૂણો શું હોય? યાદ રાખો, રૈખિક જોડ હોય કે પૂરક કોણ હોય, રૈખિક જોડ હોય કે પૂરક કોણ હોય, એ બંનેમાં એક લઘુકોણ હોય તો એક ગુરુકોણ હોય, અને એક ગુરુકોણ હોય તો બીજો લઘુકોણ હોય, અને આ બંને કાટકોણ હોય. આ બંને શું હોય? કાટકોણ હોય. ક્યારેય બે ગુરુકોણ ન હોય ને બે લઘુકોણ ન હોય તો બે શું હોય? કાટકોણ હોય, અથવા તો એક લઘુ અને એક ગુરુકોણ હોય. આગળ જોઈએ. તો 8મો પ્રશ્ન છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો 180 થાય. આપણે બધા જાણીએ છીએ. ત્યાર પછી 45 માપ વાળા ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ. ખૂણો છે 45, એનો તમારે કોટિકોણ શોધવાનો અને એનો જવાબ આવે એનો તમારે પૂરક કોણ શોધવાનો. તો 45 નો કોટિકોણ એટલે 90 - 45 એટલે 45 થાય. અને આ 45 નો પૂરક કોણ તમારે શોધવાનો એટલે 180 - 45 એટલે તમને જવાબ મળે સીધો 135 અંશ. તમારો જવાબ થઈ જશે 135 અંશ. બરાબર છે? ચાલો આગળ જોઈએ. સરળ કોણની વ્યાખ્યા જણાવો. આપેલી છે જે ખૂણાનું માપ 180 અંશ હોય તેવા ખૂણાને સરળ કોણ કહેવાય. ચલો 11. જો બિંદુ 1 અને -2 એ રેખા x - 2y + k બરાબર 0 ઉપર આવેલું હોય તો k નું મૂલ્ય શોધો. અહીંયા એવું કીધું છે કે આ બિંદુ છે આ રેખા પર આવેલું છે. બરાબર? તો રેખા પર આવેલું બિંદુ જે છે એ રેખાનું શું હોય? તો કે ભાઈ ઉકેલ હોય. બરાબર? તમને એવું કે આ સમીકરણ સ્વરૂપની આ રેખા છે એના પર આવેલું આ બિંદુ છે એ બિંદુ આ સમીકરણનો ઉકેલ કહેવાય. તો અહીંયા બિંદુ છે 1 અને -2. તો x ની કિંમત 1 થાય, y ની કિંમત -2 થાય. તો અહીંયા x ની જગ્યાએ 1, y ની જગ્યાએ -2 પ્લસ k બરાબર 0. તો અહીંયા માઈનસ પ્લસ થઈ જશે. હવે 4 ને 5 પ્લસ k બરાબર 0. તો +5 ને આ બાજુ લઈ જાઓ એટલે -5. તો જવાબ આવશે -5. ત્યાર પછી વર્ગમૂળમાં 256 એની ઉપર પાછું બીજું વર્ગમૂળ. બરાબર? એટલે આવું છે વર્ગમૂળમાં એ વર્ગમૂળ છે. તો તમારે પહેલા અંદરથી સોલ્યુશન થાય
આવા દાખલા અંદરથી સોલ્વ થાય. પેલા આ વર્ગમૂળ કાઢવાનું, અંદરનું વર્ગમૂળ કાઢો એટલે 256 નું વર્ગમૂળ શું થાય તો કે 16 થાય, અને એનું હજી વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવે 4. અહીં જવાબ આવશે મિત્રો 4. ચલો ત્યાર પછી આગળ 13મો પ્રશ્ન કે 5/છેદમાં વર્ગમૂળમાં 11 માઈનસ વર્ગમૂળમાં 6 ના છેદનો સમયકારક અવયવ. છેદનો સમયકારક અવયવ એટલે શું તો કે છેદમાં તમને જે રકમ આપી તો અહીં શું રકમ આપી છેદમાં કે વર્ગમૂળમાં 11 અને વર્ગમૂળમાં 6. હવે અહીંયા માઈનસ હોય તો તમારે પ્લસ લખવાના, પ્લસ હોય તો તમારે માઈનસ લખવાના. આ જે મળે એને શું કહેવાય તો કે ભાઈ એને સમયકારક અવયવ કહેવાય. ચલો આગળ ઘનને કેટલા પરિમાણ હોય તો ઘન લંબઘન હોય, સમઘન હોય, બરાબર. તો એને કેટલા પરિમાણ હોય? પરિમાણ એટલે માપ. તો તમને ખબર લંબાઈ હોય, પહોળાઈ હોય ને ઊંચાઈ પણ હોય. એટલે કેટલા પરિમાણ થયા તો કે 3 પરિમાણ છે. તો જવાબ આવે 3. તો અહીંયા 1-2 વાક્યમાં પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે આગળ જોઈશું આપણે જોડકા. ભાઈ જોડકા આપેલા છે, આમાં કઈ ગણતરીની જરૂર નથી એટલે આપણે એની અંદર સમજી લઈએ. નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ કે ભાઈ પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય એટલે 0. પછી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1. ત્યાર પછી 5/3 તો કે સમય સંખ્યા, 5/2 તો કે અસમય સંખ્યા. ઘનના પરિમાણ, તો ઘનના કેટલા પરિમાણ હોય? તો ઘનને 3 પરિમાણ હોય. પછી આ સમીકરણ છે બહુપદીની ઘાત કેટલી? તો એની ઉપર તમે જોઈ શકો મોટા મોટી ઘાત 4 છે. જવાબ આવે 4. સુરેખ બહુપદીની ઘાત કેટલી? તો સુરેખ બહુપદીની 1 જ ઘાત હોય. અને ઘનમૂળમાં આવી રીતે ઘનમૂળ એની અંદર 64, એની અંદર વર્ગમૂળ એની અંદર 64. પેલા વર્ગમૂળ કઢાય, ઘનમૂળ એમને એમ તો 64 નું વર્ગમૂળ થાય 8 અને 8 નું ઘનમૂળ કાઢો એટલે જવાબ આવે 2. અને જવાબ આવે 2. અચળ બહુપદીની ઘાત. અચળ બહુપદી એટલે કેવી બહુપદી કે હું લખું અહીંયા 7 તો આને અચળ બહુપદી કહેવાય. તો અહીંયા x છે ને x નથી એટલે એની કેવી ઘાત કહેવાય? 0 ઘાત કહેવાય. અહીંયા જવાબ આવે 0. પછી આપેલ બહુપદીની ઘાત તમે જોઈ શકો છો કેટલી ઘાત છે? મોટા મોટી 2 છે. અને 2 ઘાત આવે. ત્યાર પછી ગુરુકોણ. તો આની અંદર ગુરુકોણ કયો છે? તો 145. પછી 75 નો કોટીકોણ. તો 90 માંથી 75 બાદ કરો એટલે 15 મળે. જો ઘણા ઉતાવળિયા છે ને આ 25 કરે હો. આ આવે નહીં. બહુપદી આલ્ફા માઈનસ x ની 3 ઘાત. આ બહુપદી કેવી છે? તો કે 3 ઘાત દેખાય છે એટલે આને ત્રિઘાત કહેવાય. પછી આ બહુપદી કેવી? તો આમાં 1 ઘાત છે એટલે આને સુરેખ કહેવાય. તો મિત્રો અહીંયા આપણો વિભાગ એ જે છે એ સંપૂર્ણ પૂરો થઈ ગયો. હવે નવા વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.